ओके, लेट्स स्टार्ट। चलो शुरुआत करिए છીએ। સૌ પ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્मै શ્રી ગુરુવે નમઃ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। ગુડ ઇવનિંગ। ચલો શરૂ કરીએ છીએ। સબ્જેક્ટ 101 કોસ્ટ એકાઉન્ટિંગ। ચેપ્ટર લર્નિંગ કર્વ। ચેપ્ટર લર્નિંગ કર્વ। લર્નિંગ કર્વની અંદર આપણે લર્નિંગ કર્વ શું છે તે મીનિંગ આપણે સમજી ગયા હતા, બરાબર। ત્યારબાદ લર્નિંગ કર્વ મોડેલ સમજતા હતા। લર્નિંગ કર્વ મોડેલ મોડેલની અંદર આપણે બે પ્રકારના મોડેલ જોયા હતા। અથવા તો જોવાના હતા, નહીં જોયા હોય તો બે પ્રકારના મોડેલ આપણે જોવાના છે। મોડેલ નંબર 1, પહેલું મોડેલ લર્નિંગ કર્વની પહેલી થિયરી જેનું નામ છે ક્યુમ્યુલેટિવ એવરેજ। ક્યુમ્યુલેટિવ એવરેજ થિયરી। ક્યુમ્યુલેટિવ એવરેજ થિયરી પ્રમાણે આપણે એક એક્ઝામ્પલ સમજ્યા હતા। એક એક્ઝામ્પલ સમજ્યા હતા અને એક્ઝામ્પલ પરથી આપણે એક થિયરી ડિરાઈવ પણ કરી હતી, બરાબર ને। એક થિયરી ડિરાઈવ પણ કરી હતી। એ થિયરીની અંદર આપણે શું સમજ્યા હતા? એ થિયરીની અંદર આપણે શું સમજ્યા હતા? ક્યુમ્યુલેટિવ એવરેજ થિયરી। આપણી થિયરી હતી ક્યુમ્યુલેટિવ એવરેજ થિયરી। આ થિયરીની અંદર આપણે એક એક્ઝામ્પલ સમજ્યા હતા ને, ભૂલી ગયા? એક્ઝામ્પલ સમજ્યા હતા, બરાબર ને। યાદ છે? પ્રોડક્શન, ટોટલ પ્રોડક્શન, પ્રોડક્શન કરીએ છીએ એક યુનિટનું, બરાબર। ત્યારે ટાઈમ કેટલો લાગે છે? તો સમય આપણે લીધો તો ટોટલ ટાઈમ, ટોટલ પ્રોડક્શન માટે લાગતો ટોટલ ટાઈમ 100 અવર। અહીંયા અવરની અંદર જ લઈએ છીએ, બરાબર। 100 અવર ઇન્ક્રીમેન્ટલ ટાઈમ, વધારાનો સમય। વધારાનો સમય મીન્સ કે આ વધારાનો છે, બરાબર। પેલો યુનિટ બનાવ્યા તો 100 કલાક લાગ્યા, તો આપણા માટે એક પ્રકારે આ વધારાનો ટાઈમ થઈ ગયો। ત્યાર પછી
એવરેજ ટાઈમ પણ 100. 2 યુનિટ બનાવીએ છીએ, ટોટલ ટાઈમ 160 કલાક લાગે છે, વધારાનો સમય 60 કલાક થયો અને એવરેજ ટાઈમ 80 કલાક. ઉત્પાદન ડબલ કરી દીધું, 2 માંથી 4 એકમનું. ટોટલ સમય આપણે 4 એકમ બનાવવા માટે લાગ્યો 256 કલાક. ઇન્ક્રીમેન્ટલ ટાઈમ વધારાનો સમય લાગ્યો 96 કલાક અને એવરેજ સમય લાગ્યો 64 કલાક. બરાબર. ફરી ઉત્પાદન ડબલ કર્યું, 4 માંથી 8 એકમ. 8 એકમ બનાવીએ તો 8 એકમ બનાવવા માટે કુલ સમય લાગ્યો 409.6 કલાક. વધારાનો સમય કેટલો લાગ્યો? 153.6 કલાક અને એવરેજ ટાઈમ 51 કલાક જેટલો લાગ્યો. બરાબર, 51.2. ફરી ઉત્પાદન વધાર્યું, 8 માંથી 16 કર્યું તો આપણને સમય લાગ્યો 655.36 કલાક. બરાબર. વધારાનો સમય કેટલો લાગ્યો એ તમે ગણી નાખજો. એવરેજ સમય કેટલો લાગ્યો એ પણ તમે ગણજો. આવું એક એક્ઝામ્પલ લીધું હતું, તેના પરથી આપણે એમ સમજ્યા હતા કે જેમ જેમ ઉત્પાદન ડબલ થતું જાય, જુઓ અહીંયા ઉત્પાદન 1 માંથી 2 થયું, 2 માંથી 4 થયું, 4 માંથી 6 થયું, 6 માંથી 8 થયું, તેમ તેમ આપણો એવરેજ સમય ઘટતો જાય છે. પરંતુ કેટલો ઘટે છે? 20% ઘટે છે. 20% ઘટે છે. 20% ઘટે છે. બરાબર. 20% ઘટે છે એનો મતલબ શું થયો કે અગાઉ જેટલો સમય લાગ્યો તો તેના 80% જેટલો જ સમય ડબલ ઉત્પાદન કરવાથી લાગે છે. 100 ના 80% એટલે 80. બરાબર. એસી ટકા જેટલો સમય લાગે છે એટલે 80 કલાક લાગે છે. 80 કલાક લાગ્યા, તેના 80% કરીએ તો 64 કલાક. 64 ના 80% કરીએ તો 51.2 કલાક. બરાબર. હવે 51.2 ના 80% કરો તો કેટલા આવે? જેટલા આવે એટલો એવરેજ ટાઈમ અહીંયા લાગતો હશે. બરાબર. કેટલા ઉત્પાદન માટે? 16 યુનિટના ઉત્પાદન માટે. કેટલા એકમના ઉત્પાદન માટે? 16 યુનિટના ઉત્પાદન માટે. તો આપણને આ ઉદાહરણ પરથી આવી જાણકારી મળી. આ જાણકારી ખરેખર કોને મળી હતી? આવી પેટર્ન, આવી સિક્વન્સ, આવી સિરીઝ ખરેખર કોણે જોઈ હતી? આવી સિક્વન્સ, આવી સિરીઝ જોઈ હતી ટીપી રાઇટે. કોણે જોઈ હતી? ટીપી રાઇટ. ટીપી રાઇટ કોણ હતો? એરોપ્લેનનો શોધક. બરાબર ને? જેમણે એરોપ્લેન બનાવ્યું હતું એ રાઇટ બ્રધર્સ માંથી એક ભાઈ એટલે ટીપી રાઇટ. તેમણે જોયું કે જ્યારે પણ એરોપ્લેન બનાવીએ છીએ એટલે કે આખું પ્લેન તૈયાર કરીએ છીએ ત્યારે આવી રીતે સમય ઘટતો જાય છે. આવું એમણે 5-6 વર્ષ સુધી અભ્યાસ કર્યો અને અંતે આ થિયરી એમણે 1936 ની અંદર આપી. બરાબર. તો એ થિયરી શું હતી? ટીપી રાઇટની થિયરી શું હતી? જે એક્ઝામ્પલ આપણે સમજ્યા એ જ એમની થિયરી હતી. બરાબર. એ જ એમની થિયરી હતી. લખો એ થિયરી શું કહેવા માંગે છે? એ લો, એ સિદ્ધાંત શું હતો? તો એ થિયરી હતી when
learning learning in the production process, learning in the production process. When learning in the production process, the production time, the production time per unit, per unit is reduced, is reduced, is reduced by a fixed percentage, fixed percentage each time of, each time of production is doubled, production is doubled. શું કહે છે કે જ્યારે પ્રોડક્શન ડબલ થશે, જ્યારે પ્રોડક્શન ડબલ થશે ત્યારે પર યુનિટ પ્રોડક્શન ટાઈમ પર યુનિટ એટલે કે એવરેજ પ્રોડક્શન ટાઈમ એ રિડ્યુસ થશે. એ શું થશે? રિડ્યુસ થશે. કઈ રીતે રિડ્યુસ થશે? બાય અ ફિક્સ પર્સન્ટેજ. જો આપણા ઉદાહરણની અંદર અહીંયા ટાઈમ રિડ્યુસ થાય છે ને, ટાઈમ રિડ્યુસ થાય છે ને, એ કઈ રીતે થાય છે? બાય અ ફિક્સ પર્સન્ટેજ. ઓલવેઝ કેટલા પર્સન્ટેજ રહે છે? 80%. બરાબર. તો આવી રીતે પ્રોડક્શન ટાઈમ ઘટે છે. આવું કોણે કીધું? ટીપી રાઇટે. બસ આ એમની થિયરી છે. પણ તમને આ થિયરી સમજવામાં ઘણી બધી તકલીફ થતી હશે. બરાબર. ઘણા બધા ડાઉટ થતા હશે. શું ડાઉટ થાય છે? કે સર આવું કાંઈ ઓલવેઝ થોડું હોય કે કોઈ ચોક્કસ પરસન્ટેજથી સમય ઘટતો જાય, ક્યારેક વધુ ઘટે ક્યારેક ઓછો ઘટે, આવું થાય. માનો છો કે નહીં એવું? તમને એવું લાગે છે કે આને જે વાત કરી ટીપી રાઇટે જે સિદ્ધાંત આપ્યો એ ઓલવેઝ સાચો હોય? તમારા કેસની અંદર જ વિચારો કે તમે કોઈ નવું કામ શરૂ કરો છો તો આવી જ રીતે શીખો? બધા આવી જ રીતે શીખે? નહીં, બધા માટે એ પોસિબલ નથી. બરાબર ને? એવું એમણે ખાલી એમની કંપનીમાં જોયું અને આપણને કહી દીધું. એમણે બધી કંપનીમાં થોડું જોયું હતું. એમણે જે કંપનીમાં જોયું તે કંપની એરોપ્લેન બનાવતી હતી. હવે એરોપ્લેન બનાવવાનું કામ ખૂબ જ અઘરું હોય, પણ જે વ્યક્તિ નેસ્લેની અંદર કામ કરે છે તો નેસ્લેની અંદર તો ફૂડ આઈટમ બનાવે છે ને, બરાબર? અલગ અલગ મેગી તમે ખાવ છો તો એ મેગી બનાવવા માટે જ્યાં માણસો કામ કરતા હશે એ લોકોના શીખવાની પદ્ધતિ અલગ હશે, રીત અલગ હશે. બરાબર. એ કામ પણ સરળ હશે તો ઝડપથી શીખી જશે. તો બધા માટે તો આ નિયમ લાગુ પડતો નથી, પરંતુ નિયમ આપ્યો છે તો લાગુ તો પાડવો જ પડશે. આપણે એનો વિરોધ કરી શકતા નથી. આવું હંમેશા થશે જ. ક્યારે થશે? તો એમણે કીધું કે જ્યારે જ્યારે આવું હશે ત્યારે આ નિયમ લાગુ પડશે. તો ક્યારે ક્યારે કેવું હશે એ એમને આપણે પૂછવું પડશે ને. એમણે એમ કીધું કે જ્યારે જ્યારે દુનિયામાં આવું બનશે ત્યારે ત્યારે લોકો આવી રીતે શીખશે. પરંતુ કેવું બનશે, શું બનશે, એ આપણે એમને ન પૂછીએ તો આપણને કેમ ખબર પડે? એટલે મેં એમને એક વખત પૂછી જ લીધું. તો એમણે મને કીધું કે જુઓ માર્ગેશ સર,
દુનિયામાં જ્યારે આવી ઘટના બને ત્યારે આ નિયમ લાગુ પડશે. એ ઘટનાઓને આપણે કહીએ છીએ અઝમ્પશન. શું કહીએ છીએ? અઝમ્પશન. આવું ધારી લેવાનું છે. આવું ધારી લેવાનું છે કે જો આવું આપણે માનીએ તો આ નિયમ સાચો, નહીતર નહીં. બરાબર? આ અઝમ્પશન શા માટે હોય છે? અઝમ્પશન નિયમ ખોટો ન પડે એટલા માટે હોય છે. બીજી વાત, અઝમ્પશન શા માટે હોય છે? કે અમુક ચોક્કસ પરિસ્થિતિની અંદર જ આ નિયમ લાગુ પાડી શકાય એટલા માટે હોય છે. નિયમને સમજવા માટે, સિદ્ધાંતને સમજવા માટે અને એમને માનવા માટે, એમના પર વિશ્વાસ કરવા માટે અઝમ્પશન હોય છે. બરાબર? તો એ અઝમ્પશનને લઈને આપણે જો આગળ વધીએ તો આ નિયમ આપણને સાચો જ લાગશે. તો આ નિયમની પહેલી અઝમ્પશન શું છે? અઝમ્પશન નંબર 1. પહેલી ધારણા શું છે? પહેલી ધારણા એ છે there is use labor force in production process. પેલું શું ધારવું પડશે? કે કંપનીની અંદર જ્યાં ઉત્પાદન થાય છે ત્યાં મશીનરીઓ નથી, ત્યાં મોટા ભાગનું કાર્ય માણસો કામદારો દ્વારા થાય છે. આવું શા માટે ધારવામાં આવ્યું? કારણ કે કંપનીની અંદર કાર્ય તો મશીન દ્વારા પણ થાય છે. જો મશીન દ્વારા કામ થતું હોય તો મશીન તો કાંઈ શીખવાનું નથી. બરાબર? એ આપણે અગાઉ પહેલા લેક્ચરની અંદર જ વાત કરી હતી કે આપણે જે કામ કરાવીએ છીએ એ બે વસ્તુ પાસેથી કરાવીએ છીએ, એક વ્યક્તિ પાસેથી અને બીજું મશીન પાસેથી. તો મશીનને તો કોઈ શીખવાનો અવકાશ જ નથી. જો વધારે પ્રમાણમાં મશીનરીનો ઉપયોગ કરવામાં આવે, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો એમને જે કામ આપ્યું છે એવું કામ એ કર્યા કરે છે. એમની અંદર કોઈ શીખવાની ક્રિયા થતી નથી. બરાબર? શીખે છે કોણ? માત્ર સજીવ જ શીખે છે, નિર્જીવ તો કાંઈ શીખતા નથી. એટલે આ એક ધારણા છે કે જ્યાં પણ શીખવાના નિયમનો એટલે કે લર્નિંગ કર્વનો સિદ્ધાંત, થિયરી એપ્લિકેબલ કરવી હોય તો પહેલા ત્યાં એ કંપનીની અંદર મોટા પ્રમાણમાં લેબર ફોર્સ હોવી જોઈએ. બીજી ધારણા શું થઈ? બીજી ધારણા એ હતી ધ ડાયરેક્ટ લેબરનો મતલબ થાય છે કે ઉત્પાદન કરવા માટે કાર્ય કરતા લેબર. બરાબર? જે ખરેખર પ્રોડક્શન પ્રોસેસની સાથે જોડાયા છે તે લેબરર. બરાબર? required to the produce n+1 unit will always be less than the direct labor required. The direct labor required for the n unit. ચાલો આને સમજવા માટે મને પહેલા તમે એમ કહો, મને તમે પહેલા એ વાત જણાવો, n યુનિટનું પ્રોડક્શન કરીએ છીએ
અને n+1 યુનિટનું પ્રોડક્શન કરીએ છીએ. n યુનિટનું પ્રોડક્શન કરીએ છીએ, n+1 યુનિટનું પ્રોડક્શન કરીએ છીએ. કયું પ્રોડક્શન વધુ છે, n યુનિટ કે n+1 યુનિટ? આ યુનિટ છે. n+1 યુનિટનું પ્રોડક્શન કરીએ છીએ એ વધારે છે. એનો મતલબ શું થાય કે પેલા n યુનિટનું ઉત્પાદન થતું હશે, ત્યાર પછી વધુ ઉત્પાદન કરીએ તો n+1 યુનિટનું ઉત્પાદન થઈ જાય. બરાબર? આવું થાય કે નહીં? પેલા n યુનિટનું ઉત્પાદન કરીએ, પછી થોડુંક વધુ યુનિટનું ઉત્પાદન કરીએ તો n+1 થઈ જાય. એકદમ સિમ્પલ. બંનેમાંથી ખર્ચ શાની અંદર વધુ આવે? કયા ઉત્પાદનની અંદર ટાઈમ વધુ લાગશે? કયા ઉત્પાદનમાં ટાઈમ વધુ લાગે? કે અમુક કે છે n, અમુક કે છે n+1. ચાલો ચલો બધા બોલો, કંઈક તો રીઝન હશે જ ને. બરાબર? ક્યાં વધુ ટાઈમ લાગશે? મોર ટાઈમ. મોર ટાઈમ. વધુ સમય ક્યાં ઉત્પાદનમાં લાગશે? ઓકે, કોઈ કહે છે n ની અંદર, કોઈ કહે છે n+1 ની અંદર. अरे याद करो ये फर्स्ट डे, याद करो वो दिन जिस दिन आपने पहली बार रोटी बनाई थी. अरे रोटली बनावी थी તમે પહેલી વાર યાદ કરો, કેટલા સમયમાં તૈયાર થઈ હતી? 45 મિનિટ લાગી હતી કે નહીં એક રોટલી બનાવતા? પછી મમ્મીએ રોટલી તમને ખવડાવી દીધી હતી પરાણે, યાદ છે? પછી બીજા દિવસે ફરીવાર રોટલી બનાવવા માટે ગયા તો એક રોટલી બનાવતા 30 મિનિટ લાગી. તો બીજા દિવસે સમય ઘટ્યો કે નહીં? પહેલા દિવસે 45 મિનિટમાં એક રોટલી બનાવી, બીજા દિવસે 30 મિનિટમાં બનાવી. બરાબર ને? અત્યારે કેટલો સમય લાગે છે? અત્યારે કેટલો સમય લાગે છે એક રોટલી બનાવતા? અરે સર, અમે તો હજી બનાવવાની શરૂઆત જ નથી કરી. અમારા તો નસીબમાં હજી પહેલી રોટલી જ નથી આવી. 30 સેકન્ડ, શું વાત છે? હેની બેન કહે છે કે એ 30 સેકન્ડની અંદર એક રોટલી બનાવી નાખે છે. શું વાત છે? આપણે સર્વે કરવો પડશે ભાવનગરમાં. ઓકે, બધાને એટલો સમય લાગે છે? ચાલો, જેટલો લાગે એટલો. બરાબર ને? ન લાગે તો ચલો, જેને વધુ સમય લાગતો હોય એ પ્રેક્ટિસ કરજો. બરાબર? એની જેટલા સમયમાં રોટલી બનાવી નાખશો તમે. તો કહેવાનો મતલબ એ છે કે આજે તમે 30 સેકન્ડની અંદર રોટલી બનાવી નાખો છો. એ રોટલી બનાવવાનો આ સમય 30 સેકન્ડ હવે તમે ઘટાડી શકો છો? હા, રૂટીન વર્ક છે એટલે આવડી ગયું. બરાબર ને? પણ પહેલી વાર તો નહોતું જ આવડ્યું ને. પહેલી વાર તો કેટલી તકલીફ પડી ગઈ હતી. બરાબર? બસ આ જ વાત અહીંયા અઝમ્પશનમાં કીધી છે. અઝમ્પશનમાં શું કીધું છે કે n યુનિટનું ઉત્પાદન કરો છો, પછી n+1 યુનિટનું ઉત્પાદન કરો છો, તો સમય ક્યાં ઓછો લાગશે? n+1 યુનિટમાં સમય ઓલવેઝ ઓછો લાગશે. એવું જ આ અઝમ્પશનની અંદર સમજાવ્યું છે. ડાયરેક્ટ લેબર રિક્વાયર્ડ ટુ પ્રોડ્યુસ n+1 યુનિટ will always be less than, કોના કરતા ઓછું હશે? n કરતા. બરાબર? n પ્રોડક્શનનો જે સમય છે એના કરતા ઓલવેઝ હંમેશા ઓછો જ હશે. જો એવું બને કે જેમ જેમ પ્રોડક્શન કરતા જાઓ
તેમ તેમ સમય વધુ લાગતો જાય તો આ થિયરી કામ નહીં કરે. ઓકે, અઝમ્પશન સમજાય? બે અઝમ્પશન સમજાય ને? અઝમ્પશન નંબર 3. અઝમ્પશન નંબર 3. ધ રિડક્શન. હવે જુઓ અહીંયા શું કીધું કે ટાઈમ ઘટે છે. અહીંયા ટાઈમ ઘટે છે એવું કીધું ને, n માંથી n+1 સુધી પહોંચીએ છીએ તો ટાઈમ ઘટે છે, ઓછો સમય જોઈએ છે. હવે એ જ બાબતને લઈને અઝમ્પશન નંબર 3 કરવામાં આવી છે. બરાબર? ધ રિડક્શન ટાઈમ will follow an exponential curve. આ સમયની અંદર જે ઘટાડો થાય છે, રિડક્શન ઇન ટાઈમ, આ ટાઈમ ઘટે છે કઈ રીતે? તો આ ટાઈમ ઘટવા માટે એક કર્વ આપ્યો છે. એ કર્વનું નામ શું છે? એક્સપોનેન્શિયલ કર્વ. બરાબર? એક્સપોનેન્શિયલ કર્વ. તો આ એક્સપોનેન્શિયલ કર્વ શું હોય, કઈ રીતે તૈયાર થાય છે, કઈ રીતે બને છે, એની વેલ્યુ કઈ રીતે શોધવામાં આવે છે? કર્વ તો જનરલી આવી જ રીતે તૈયાર થાય છે, પરંતુ આ કર્વ આવો હશે, આવો હશે, આવો હશે, કેવો હશે, એ બધું આપણે નક્કી કરતા શીખીશું આવતા લેક્ચરની અંદર. આગળ હવે થિયરીની અંદર આપણે આ વસ્તુ જ શીખવાની છે. કઈ વસ્તુ? કે એક્સપોનેન્શિયલ કર્વને ફોલો કરે છે. જુઓ અહીંયા શું કીધું કે રિડક્શન ઇન ટાઈમ એ કોને ફોલો કરે છે? એ ફોલો કરે છે એક્સપોનેન્શિયલ કર્વને. બરાબર? તો આ એક્સપોનેન્શિયલ કર્વ જ છે એ જ થિયરીનું હાર્ટ છે. બરાબર? આ આપણને આવડી ગયું એટલે થિયરી આવડી ગઈ. આ એક્સપોનેન્શિયલ કર્વને આપણે મોડેલના નામથી ઓળખીએ છીએ. બરાબર? એક્સપોનેન્શિયલ મોડેલ અથવા તો લર્નિંગ કર્વ મોડેલ. આખો લર્નિંગ કર્વ કઈ રીતે બનશે એ આ મોડેલ પર આધારિત છે. તો આવતા લેક્ચરની અંદર આપણે લર્નિંગ કર્વ મોડેલ સમજીશું. એ મોડેલ ડિરાઈવ થાય છે આ એક્સપોનેન્શિયલ કર્વમાંથી. બરાબર? કઈ રીતે બને છે, કઈ રીતે ડિરાઈવ થાય છે, એ આખી બાબત, આખી ચર્ચા હવે આવતા લેક્ચરની અંદર સમજીશું. આજે અહીં સુધી આપણે રાખીએ છીએ.